फ्रेंड्स मित्रों ध्यान रखो स्वाध्याय 12.1 एનો પ્રશ્ન નંબર 3 બહુ મોટો દાખલો છે આ આપેલ આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી લાલ ભૂરું કાળું અને સફેદ એમ પાંચ વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ 21 છે એટલે ધ્યાન રાખો બચ્ચાઓ આ સોનેરી ભાગનો વ્યાસ 21 છે સોનેરી ભાગનો વ્યાસ કેટલો છે 21 છે પછીના દરેક વિભાગની એટલે આ લાલ વિભાગની પહોળાઈ 10.5 આ 10.5 આ 10.5 આ 10.5 આપણે આ તમામ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે જોજો હા મિત્રો કેવી રીતે શોધીશું સૌથી પહેલા સોનેરી ભાગ માટે સોનેરી ભાગ વર્તુળ છે ત્રિજ્યા r બરાબર આપણને રકમ આપેલી છે કે એનો વ્યાસ 21 છે d = 21 r = d/2 r = 21/2 આ ત્રિજ્યા મળી સોનેરી ભાગનું ક્ષેત્રફળ એટલે સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર सूत्र છે પાઈ r સ્ક્વેર પાઈ ની જગ્યા ઉપર 22 તૃતીયાંશ r ની જગ્યા ઉપર 21 તૃતીયાંશ 21 તૃતીયાંશ 7 તરી 21 7 કટ 11 દુ 22 2 કટ ગુણાકાર કરો તો 21 તરી 63 માં 693 693 ડિવાઇડ બાય 2 2 તરી 6 2 4 8 2 5 2 6 12 અને 2 5 10 સેન્ટીમીટર સ્ક્વેર તો જ્યારે આપણે પૃથ્વી પર તીર મારીએ તો આ સોનેરી ભાગમાં આવે એના ચાન્સીસ છે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલા ભાગમાં ગમે ત્યાં લાગશે તો એના ગુણ આપણને અલગ મળે હવે બીજો ભાગ બચાવો બીજા ભાગ માટે સૌથી પહેલા જોઈએ તો બીજો ભાગ કયો છે લાલ હવે ધ્યાન રાખો છો આ ત્રિજ્યા 21 ભાગ્યા 2 છે આ ભાગ 10.5 પહોળો છે એટલે લાલ ભાગ કંકણાકાર છે એની ત્રિજ્યા કેપિટલ R લઈશું એની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈશું તો શું મળશે મિત્રો ધ્યાનમાં રાખજો એની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈશું તો 21 તૃતીયાંશ આ ત્રિજ્યા તો ખરી જ અને આ 10.5 એટલે કે એ પણ 21 તૃતીયાંશ આ બંનેનો સરવાળો કરશો બે વડે ભાગશો લસા આવશે આપણો 2 નીચે એક ઉપર એક 21 નીચે એક ઉપર એક 21 21 દુ 42 42 ભાગ્યા 2 એટલે તમને ત્રિજ્યા મળી r બરાબર 21 હવે ધ્યાન રાખો મિત્રો લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા ધ્યાન રાખજો લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે ધ્યાન રાખો આ સોનેરી ભાગ આ લાલ ભાગ આખા આ વર્તુળના ક્ષેત્રફળમાંથી સોનેરી ભાગને બાદ કરી દો આને કટ કરી દો તો ખાલી આ ભાગ બચે એટલે ડાયરેક્ટ લખીશું લાલ રંગનું અથવા લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્રમાં આવશે ધ્યાનમાં રાખજો પાઈ કેપિટલ R સ્ક્વેર માઈનસ ધ્યાનમાં રાખો સોનેરી ભાગનું ક્ષેત્રફળ 346.5 છે અને ડાયરેક્ટ બાદ કરી દો બચાવો આખા લાલ પ્લસ સોનેરીમાંથી સોનેરી બાદ કરી દો લાલ ભાગનું ક્ષેત્રફળ મળે પાઈ ની જગ્યા ઉપર 22 તૃતીયાંશ r ની જગ્યા ઉપર આપણે લખવાના 21 ગુણ્યા 21 r ની જગ્યા ઉપર આપણે લખવાના 21 ગુણ્યા 21 આ 346.5
આ સોનેરી ભાગનું ક્ષેત્રફળ છે અહીંયા કાં તો અહીંયા સોનેરી ભાગ એવું લખો સોનેરી ભાગનું ક્ષેત્રફળ જે આપણી પાસે 346.5 છે 7 તરી 21 7 કર આમનો ગુણાકાર 22 21 તરી 63 63 126 1386 કેટલા 1386 મેં ગુણાકાર કર્યો 21 તરી 63 63 126 એટલે 1260 અને 13 126 6 3 6 ને 8 3 1386 -346.5 આ બંનેની આપણે વેક્ટર બાદબાકી કરીશું 10 માંથી 5 જાય તો 5 બચે 10 માંથી 5 જાય તો 5 બચે 15 માંથી 6 જાય તો 9 બચે પછી 7 માંથી 4 જાય તો 3 બચે 3 માંથી 3 જાય 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર આ લાલ ભાગનું ક્ષેત્રફળ મળ્યું બચાવો ધ્યાનમાં રાખજો આગળ વધીએ ચીચી અહેડ હવે ભૂરો ભાગ પણ કંકણાકાર છે ભૂરો ભાગ કંકણાકાર છે તેની ત્રિજ્યાને આપણે જો આની ત્રિજ્યાને r કહીએ અને r કહીએ કેપિટલ R કહીએ અને આપણે તેને r ડેશ કહીએ આને r ડેશ કહીએ તો r ડેશ બરાબર ભૂરા ભાગની ત્રિજ્યા કેટલી થાય તો આ લાલ ભાગની કેટલી આવી હતી કેપિટલ R વત્તા 10.5 પોળું આ છે 21 વત્તા 10.5 એટલે બચાવ સરવાળો થશે 31.5 આપણે આને r ડેશ કહ્યું હવે ધ્યાનમાં રાખજો હવે આપણને એને શોધવાનું કહેલું છે ભૂરા ભાગનું ક્ષેત્રફળ ધ્યાન રાખો બચાવ સોનેરી ભાગ લાલ ભાગ આનું ક્ષેત્રફળ આપણને મળ્યું 1000 લાલ ભાગનું ક્ષેત્રફળ આપણને લાલ ભાગનું મળ્યું છે અહીંયા આ ભૂરો ભાગ આખા મોટા વર્તુળમાંથી લાલ અને સોનેરીને બાદ કરી દો એટલે તમને ભૂરા ભાગનું ક્ષેત્રફળ મળે તો અહીંયા આપણે લખવાના ભૂરા ભાગનું ક્ષેત્રફળ બરાબર તમારે પહેલા કોનું ક્ષેત્રફળ લખવાનું આ ત્રિજ્યા પાઈ r ડેશ સ્ક્વેર માઈનસ સોનેરી ભાગનું ક્ષેત્રફળ માઈનસ લાલ ભાગનું આ સોનેરી ભાગ અને લાલ ભાગને એકત્ર કરી દો સોનેરી ભાગનું ક્ષેત્રફળ માઈનસ લાલ ભાગનું ક્ષેત્રફળ બચાવ પહેલા પાઈ r ડેશ શોધીએ પાઈ ની જગ્યા પર 22 r ની જગ્યા પર 315/10 સોનેરી ભાગનું ક્ષેત્રફળ 346.5 માત્ર લાલ ભાગનું ક્ષેત્રફળ 1039.5 પહેલા આનું સાદુરૂપ કરીએ આપણે તો સાદુરૂપ થશે 7 વડે ભાગ ચાલશે અહીંયા 7 4 28 3 6 પછી 7 5 35 7 7 કર આમનો ગુણાકાર કરીએ તો 45 45 5 4 25 ગુણ્યા 7 175 7 2 14 ગુણ્યા 22 અહીંયા 0 75 150 350 14 28 350 0 5 5 7 3 3118 નીચે 100 છે માઈનસ અહીંયા 5 10 ની પડો દે 10 ની પડો દે 1 4 4 8 8 3 1 0 0 કર 3 1 1 8.5 માઈનસ 1386 10 માંથી 5 જાય તો 5 સોરી 5 એમના 8 માંથી 6 જાય તો 2 8 માંથી 6 જશે તો 2 11 માંથી 8 જશે તો 3
10 માંથી 3 જશે તો 7, 1 માંથી 2 માંથી 1 જશે તો 1, આટલા સેન્ટીમીટર સ્ક્વેર આ કોનું ક્ષેત્રફળ મળ્યું મિત્રો તમને ભૂરા ભાગનું ક્ષેત્રફળ મળ્યું. હવે એ જ રીતે આપણે કોનું ક્ષેત્રફળ શોધીશું કાળા ભાગનું ક્ષેત્રફળ. કયા ભાગનું ક્ષેત્રફળ? કાળા ભાગનું ક્ષેત્રફળ. ધ્યાનમાં રાખજો મિત્રો કાળો ભાગ કંકણાકાર છે તો ત્રિજ્યા આપણે સ્મોલ r લીધી કેપિટલ R r ડેશ કાળા ભાગની ત્રિજ્યા r ડબલ ડેશ લઈએ તો શું આવશે? ધ્યાન રાખો મિત્રો અહીંયા આ સોનેરી ભાગ લાલ ભાગ ભૂરો ભાગ અને આ કાળો ભાગ એડ થાય છે અંદર તો બચાવો આ ત્રિજ્યા ઓલરેડી તમારી પાસે 31.5 છે તો r ડેશ વત્તા 10.5 31.5 વત્તા 10.5 નો ભાગ બદલીને 42 42.0. હવે શું લખીશું આપણે કયા ભાગનું ક્ષેત્રફળ? કાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર કાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર ધ્યાનમાં રાખજો આ કાળા ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે તો તમારે એમાંથી આખા વર્તુળમાંથી સોનેરી ભાગ કરો લાલ ભાગ બાદ કરો ભૂરો ભાગ બાદ કરો એટલે કાળો ભાગ મળે બરાબર. અહીંયા જોઈએ તો સૂત્ર આવશે પાઈ r ડબલ ડેશ સ્ક્વેર માઈનસ સોનેરી ભાગનું ક્ષેત્રફળ માઈનસ લાલ ભાગનું ક્ષેત્રફળ માઈનસ ભૂરા ભાગનું ક્ષેત્રફળ. તો મિત્રો પાઈ r ડબલ ડેશ પાઈ ની જગ્યા પર 22 r ની જગ્યા પર આપણે લખવાના 42 બરાબર. અહીંયા સોનેરી ભાગ તો સોનેરી ભાગ છે 346.5 માઈનસ લાલ ભાગ છે 1039.5 આ ભાગ છે 1732.5 બરાબર. આ સાથે છે મિત્રો 6 42 7 6 42 7 7 કેમ છે 42 55 55 42 થાય. ક્રિકેટ આપણે મેચ જોતા હોઈએ તો આપણને એબીઆર રહેવું જોઈએ કે 42 ઓવર થાય એટલે 252 દડા થાય તો 42 ગુણ્યા 6 કરવા બેસવું પડે નહીં. 42 * 252 ગુણ્યા 2 કરો તો 504 તો 504 0 અને પાછા 504 એટલે જવાબ આવશે 5544. ઓકે 5544 આ બધા જ આગળ માઈનસ છે. પેલા મોટાનો ચિહ્ન સમાનમાં સરવાળો 5 * 10 ની શું વધીએ 10 * 16 = 18 નો આડો વધીએ 1 4 ને 5 * 8 = 11 નો એકડો વધીએ 1 3 ને 4 4 ને 7 11 નો એકડો વધીએ 1 2 ને 3 બાદ કરી કરો તો 14 માંથી 8 જાય તો 6 બચે 14 માંથી 8 જાય તો 6 બચે સોરી અહીંયા 5 આવશે મિત્રો 5 * 10 = 15 5 * 9 = 10 નો 16 નો 18 નો આડો વધીએ 1 4 ને 5 નો 8 નો 11 નો એકડો વધીએ 1 3 ને 4 ને 7 11 નો એકડો વધીએ 1 3 બરાબર છે. 10 માંથી 5 જાય તો 5 બચે 10 માંથી 5 જાય તો 5 બચે 13 માંથી 8 જાય તો 5 બચશે 13 માંથી અને 3 માંથી 1 જશે તો 2 બચશે 5 માંથી 1 જશે તો 4 બચશે અને 5 માંથી 3 જશે તો 2 બચશે 24 25.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોનું ક્ષેત્રફળ મળ્યું બચ્ચાઓ? આ કોનું ક્ષેત્રફળ મળ્યું આપણને? કાળા ભાગનું ક્ષેત્રફળ. અને હવે લાસ્ટ એન્ડ ફાસ્ટ બહુ મોટો દાખલો છે પરીક્ષામાં આખો તો નહીં પૂછાય પણ કદાચ તમને ખાલી આ બે ભાગ જ આપે અને પછી શોધવાનું કે બરાબર. પાંચમું તો આપણે જોઈશું સફેદ ભાગનું ક્ષેત્રફળ. સફેદ ભાગ કંકણાકાર છે. સફેદ ભાગ કંકણાકાર છે. હવે એમાં આપણે સ્મોલ r ડેશ લઈએ કારણ કે એને ચિહ્ન તરીકે લીધેલું નથી. હવે જોઈએ તો એની ત્રિજ્યા થશે r ડબલ ડેશ. સમજો બચાવો આ સોનેરી ભાગ આ લાલ ભાગ આ ભૂરો ભાગ આ કાળો ભાગ અને છેલ્લે સફેદ ભાગ અંદર એડ થાય છે તો
તો આ ત્રિજ્યા આપણે સોનેરી ભાગથી માંડીને અહીંયા સુધીની ત્રિજ્યા કેટલી હતી 42 બરાબર તો આપણે લખવાના 42 વત્તા એટલે કે r ડબલ ડેશ વત્તા 10.5 આ ભાગની પહોળાઈ 10.5 છે તો 42 વત્તા 10.5 આમનો ગુણાકાર કરીશું તો 42 ને 10 52.5 આ r ડેશ બરાબર હોય હવે સફેદ ભાગનું ક્ષેત્રફળ બરાબર મિત્રો સફેદ ભાગનું ક્ષેત્રફળ બરાબર આપણે ડાયરેક્ટ લખીશું પાઈ સ્મોલ r ડેશ સ્ક્વેર માઈનસ સોનેરી ભાગનું ક્ષેત્રફળ લાલ ભાગનું ક્ષેત્રફળ ભૂરા ભાગનું ક્ષેત્રફળ આ શોર્ટમાં લખીશું સો ભાગ છે લા ભાગ છે ભૂ ભાગ છે અને છેલ્લે કયું કા ભાગ છે કાળા ભાગનું ક્ષેત્રફળ પાઈની જગ્યા પર આપણે લખવાના બાજુમાંશ આની જગ્યા પર આપણે લખવાના 5 to 5 upon 10 અહીંયા લખવાના 5 to 5 upon 10 માઈનસ હવે બધા જ ભાગ સોનેરી ભાગનું ક્ષેત્રફળ છે 346.5 લાલ ભાગનું ક્ષેત્રફળ છે 1039.5 માઈનસ 346.5 માઈનસ 1039.5 માઈનસ 1732.5 માઈનસ 2425.5 બરાબર હવે આની વાત કરીએ તો 7 વડે ભાગાકાર છે 7 7 49 3 શેષ પછી 7 5 35 7 7 પર 75 ગુણ્યા 75 હશે 7 8 56 25 આપણે જરા ગુણાકાર કરીશું 56 25 7 8 56 56 ગુણ્યા 7 કરવા પડશે 25 7 175 1 6 7 42 ને 43 4 7 35 ને 4 39 હવે આનો ગુણાકાર 22 સાથે કરો તો 39 375 ગુણ્યા 22 કરીએ 0 5 10 54 74 750 0 0 5 પાસા તો નાનો 8 ને 8 16 16 8 16 16 1 7 લગા જવાબ આપણને મળ્યો 86 6 250 આ એનો ગુણાકાર છે ભાગ્યા આપણે લખવાના 100 ભાગ્યા 100 0 0 કર માઈનસ આ બધાનો સરવાળો કરી દો મિત્રો 5 ને 4 20 16 2 6 ને 8 ને 17 17 17 ને 2 19 24 24 2 4 ને 6 12 12 ને 14 14 1 3 ને 4 ને 4 8 બધા તો 5 1 1 ને 2 ને 4 ને 5 45 86 62.5 નીચે 10 છે એટલે દશાંશ સ્થળ કપાશે -55 44 બાદ બાકી કરો તો 5 એમના એમ 10 ને 11 માંથી 4 જશે તો 7 બચશે 11 માંથી 4 જશે તો 7 બચશે બીજી 5 માંથી 4 જશે તો 1 બચશે 5 માંથી 4 જશે તો 1 બચશે ફરીથી 10 5 એમના એમ 12 માંથી 4 જશે તો અહીંયા 8 આવશે 6 માંથી 4 જશે તો 5 માંથી 4 જશે તો 1 આવશે 6 માંથી 5 જશે તો 1 આવશે અને 8 માંથી 5 જશે તો 3 આવશે આટલા સેન્ટીમીટર સ્ક્વેર એક આ થયું બચાવો મેં પહેલા તમને દરેક વખતે એવું બતાવ્યું છે કે સોનેરી ભાગ કાળો ભાગ આખા ભાગમાંથી સોનેરી ભાગ પર કરીએ તો આપણને કાળા લાલ ભાગનું ક્ષેત્રફળ મળી જાય આ સોનેરી છે અને આ લાલ છે હવે આમાં હું તમને બીજી વસ્તુ બતાવું છું જો કે એને આપણે અંદર મેન્શન કરેલી નથી એટલે આપણે ડાયરેક્ટ આમ તો ન લઈ શકીએ પણ જો તમારે ગણતરી કરવી હોય તો તમે એક બીજી રીતે આમાં ગણતરી કરી શકો છો એ હું તમને બતાવી દઉં છું આપણે જવાબોમાં જોઈ શકીએ છીએ કે પહેલું સોનેરી ભાગનું ક્ષેત્રફળ 346.5 મળ્યું બરાબર મિત્રો 1386 માંથી આપણે સોનેરી ભાગનું ક્ષેત્રફળ બાદ કર્યું હવે જ્યારે તમે
આ પાઈ આર સ્ક્વેર ને જ્યારે બાદ કરો ત્યારે તમારી પાસે ઓલરેડી આ ક્ષેત્રફળ છે 1386 એ 1386 ને અહીંયા બાદ કરી દેવાના ડાયરેક્ટ તો પણ ચાલશે બરાબર કારણ કે આ પાઈ આર સ્ક્વેર છે એ લાલ ભાગનું ક્ષેત્રફળ છે બીજું જુઓ આના અંદર આ પાઈ આર ડબલ ડેશ સ્ક્વેર એ તમને કાળા ભાગનું ક્ષેત્રફળ માટે સૌથી પહેલા સોનેરી લાલ અને કાળો બધા જ મળે સોનેરી લાલ અને ભૂરો સોરી કયા ભાગનું ક્ષેત્રફળ મળ્યું સોનેરી અહીંયા સોનેરી લાલ અને ભૂરો મળ્યું તો આ જે ભાગ મળ્યો એમાંથી તમે ડાયરેક્ટ આ 1386 બાદ કરો અહીંયા જે ભાગ મળે છે એમાંથી ડાયરેક્ટ તમે આ ક્ષેત્રફળ બાદ કરી શકો છો આ પણ એ શોધવું પડે એના કરતા બેટર કે આ રીત વધારે અનુકૂળ રહેશે ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું એ ધ્યાનમાં રાખજો અહીંયા જે મળે છે એમાંથી આ બાદ કરો અહીંયા જે આ મળ્યું એમાંથી આ ક્ષેત્રફળ બાદ કરવાનું 1386 અહીંયા જે 55 44 મળ્યું એમાંથી આ 3 31 18.5 બાદ કરવાનું ડાયરેક્ટ પણ તમે લખીને કરી શકો છો ડાયરેક્ટ સોનેરી ભાગ લાલ ભાગ અને ભૂરા ભાગનું ક્ષેત્રફળ ડાયરેક્ટ 31 18.5 તમે લખી શકો છો આ ત્રણે ત્રણ અલગ ન લખવું હોય તો આગળ 86 65.5 એમાંથી જો 55 44 આપણે બાદ કર્યું તો આપણને જવાબ મળે તો તમે એ રીતે પણ કરી શકો છો ઇટ્સ વેરી ઇઝી વેરી સિમ્પલ એન્જોય ધીસ સોંગ થેન્ક યુ ફ્રેન્ડ્સ